નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કલ્પેશ ઝાપડિયા, શિવકૃપા એગ્રી ક્લિનિક બાબરા. અવારનવાર તમને એક તલનો વિડીયો દર સન્ડેના મૂકતા હોઈએ છીએ. આજે પાછો મૂક્યો છે. આજે તારીખ છે આપણે 18/1/2026 ને આ તલ અત્યારે મારા કમર તો નહીં પણ કમરથી પણ ઉપર તલ આવી ગયેલા છે. બરાબર, એ તમે જોઈ શકો છો. મારા કમરથી પણ ઉપર તલ પહોંચી ગયા છે અને તલની રોનક બહુ સારી છે અને શિયાળામાં પણ કાળા તલ થઈ શકે એ આજે અહીંયા સાબિત થઈ ગયું છે. હજુ ફ્લાવરિંગ ચાલુ છે અને સારું એવું ઠંડી હોવા છતાં પણ માપસરની સકડી બની છે. એવું નથી કે ઉનાળામાં જ થાય. તમે જોઈ શકો છો. બરાબર, આ છોડ પણ તમને બતાવું. જોઈ શકો છો, બોલ્ડિયાની સિરીઝ જોઈ શકો છો ને સારું એવું રહ્યું છે. અને અત્યારે એક આગાહી પાછી મૂકાણી છે વરસાદ અને વાદળની, તો લોકોને જીરામાં બહુ તકલીફ છે. પણ અહીંયા અમારે કદાચ જીરું વવાણું હોત તો અમે પણ થોડાક પાણીમાં અટક્યા હોત. આમાં તલને હજુ કાલ પાણી કાઢી રહ્યા છીએ અને એ પાણીમાં અમે 2 થેલી યુરિયા અને એક 8 વીઘામાં 2 થેલી યુરિયા અને એક ડોલ 15 કિલોની સલ્ફરની આ પાણી સાથે પાયું છે. હવે જનરલી લોકોને એવું થશે કે તલમાં યુરિયા શા માટે, તો એ કારણ એ છે કે જનરલી તલ પાક ઉપર આવે, માની લો કે એનો દિવસો ફ્લાવરિંગ અટકે નહીં, એના માટે નવી ડોકું ચાલુ રહે નીકળવાનું. અને તમે એનું અહીં જોઈ શકો છો, યુરિયાથી ડોકું નવું પાછું ચાલુ રહેશે અને સલ્ફરથી ને થોડીક તેલની ટકાવારી તો વધશે, વજન વધશે, પણ થોડીક ગરમી જમીનને મળી રહેશે તો તલનો વિકાસ અટકશે નહીં અને દાણો ભરાવદાર થશે. તો એ પર્પઝથી પણ સલ્ફર આમાં સારું એવું આપેલું છે. અગાઉ 3 પાણમાં 8 વીઘે 15 કિલો 3 વાર આપેલું છે અને આ ચોથી ડોલ હમણાં ચોથા પાણમાં આપેલું છે. એની પહેલાં એક વાર પોટાશની થેલી 8 વીઘામાં મ્યુરેટ ઓફ પોટાશ એ પણ આપેલું છે. તો એવું નથી કે શિયાળામાં તલ વાવી દો ને થઈ જાય. તો એના માટે તમારે થોડીક માવજતમાં પણ એક્સ્ટ્રા કેર લેવી પડે, જે આપણે ઉનાળામાં અને ચોમાસામાં નથી લેતા. એવું અત્યારે થોડુંક ધ્યાન દેવું પડે. અને આ વસ્તુ તમને માની લો કે ભાવ જ્યારે તલના એમ લાગે કે ભાઈ આપણને સારા એવા મળી રહે એમ છે 3000 ઉપરના, તો વાવવા માટે બેસ્ટ છે. બાકી 2000 રૂપિયા ભાવ હોય ને 10 મણ માલ નીકળે તો આમાં પણ શિયાળામાં જીરામાં જેમ ખર્ચો થાય એમ તલમાં પણ થતો હોય છે. ઉનાળામાં કોઈ એવી બહુ વધારે કેરની જરૂર નથી પડતી, પણ અત્યારે જરૂર પડશે. ખર્ચો પણ કરવો પડશે, માવજત પણ કરવી પડશે, સ્પ્રે પણ સારા લેવા પડશે. આમાં તમે ક્યાંય પણ પાનની ઉપર સારી કે એવું કાંઈ જોઈ નહીં શકો. બરાબર, સારા ફૂગનાશકના સ્પ્રે પણ લીધેલા છે અને તમને બતાવું છું. બરાબર, સિરીઝ પણ સારી છે. જો છોડ ખુલ્લો હોય તો સિરીઝ એકદમ મસ્ત છે, તમે જોઈ શકો છો. હજુ જો ફ્લાવરિંગ 1 નંબર ચાલુ છે. આ છોડ જો થોડો ખુલ્લો છે તો એને ડાળું જુઓ તમે, 1 2 3 4 અને મેન એવી રીતે 5 ડાળો છે અને 1 નંબર ફ્લાવરિંગ બૈઠા સારું છે. આભાર, થેન્ક યુ.